આજ ગુજરાતનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે તમે કોઈ કલેક્ટર ઓફિસ પાસે આવેદન આપવા જતા હોય તો તમારી કોઈ માંગ હોય, તમારી સાથે કોઈ અન્યાય થયો હોય, તેની સામે ન્યાય માટેની અરજી લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા જતા હો છો. પણ આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અંદાજિત 500થી પણ વધારે પાટીદાર યુવાનો એકત્ર થયા અને સામૂહિક હથિયારની માંગ કરવામાં આવી. ખૂબ ચર્ચામાં રહી આ ઘટના અને ચર્ચાનો વિષય પણ બની કે હથિયાર એક બિન હથિયાર આપણા ગુજરાતમાં લાયસન્સ વગરનું હથિયાર રાખવું એક પણ ગુનો છે, પણ આ તો 200 જેટલા પાટીદાર યુવાનો લાયસન્સ માટેની અરજી કરવા માટે કેમ પહોંચ્યા. તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ આહિર. મોરબીના 200 જેટલા પાટીદાર યુવાનોએ કલેક્ટર ઓફિસ ખાતે જઈ અને એક હથિયારની અરજીઓ મૂકવામાં આવી. મોરબીની અંદર વ્યાજખોરો અને લુખ્ખાઓ સામે લડવા માટે બનાવવામાં આવેલી પાટીદાર યુવા સેવા સંઘ નામની સંસ્થાની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને અંદાજિત 200 જેટલી અરજીઓ અને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું. મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી રહી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા અને આજે આ સંસ્થાનો સામૂહિક હથિયાર માગવાનો નિર્ણય એ સંસ્થાના પ્રમુખ મનોજ પનારાએ મોરબી જિલ્લા પોલીસની સામે પણ અનેક સવાલો ઊભા કર્યા. પોલીસ લોકોને ન્યાય આપવાને બદલે ગુનેગારો સાથે સાઠગાંઠ કરતા હોવાનો પણ ગંભીર આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો અને અત્યારે મોરબી જિલ્લા પોલીસની નિષ્ક્રિયતાને લીધે ખાસ કરીને જિલ્લામાં જેમની બહુમતી છે એવા પાટીદાર યુવાના સમાજના યુવાનોને ટાર્ગેટ કરતી ગેંગો કામ કરી રહી છે અને સમાજને ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આને લઈને 200 જેટલા યુવાનોએ કલેક્ટર ઓફિસ ખાતે જઈ અને લાયસન્સધારી રિવોલ્વરની માંગ કરી છે. શું કહ્યું મનોજ પનારાએ એકવાર એ પણ સાંભળો. આજે પાટીદાર સમાજના હજારો યુવાનો અહીંયા એકત્રિત થયા છે અને 500થી વધુ અરજી કલેક્ટરશ્રીને આપી છે કે અમને અમારા સ્વરક્ષણ માટે, અમારી માલ મિલકતની રક્ષા માટે, બેન દીકરીઓના રક્ષણ માટે અને ગુંડાગીરી, લુકાગીરી, હની ટ્રેપ, દાદાગીરી, વ્યાજખોરી અને ભૂમાફિયાઓથી રક્ષણ મળે, સ્વરક્ષણ માટે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો. એ માંગણી આજે હજારો પાટીદાર યુવાનો અહીં એકત્રિત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્રના રૂપમાં આપી છે. કલેક્ટરશ્રી અમારું પોઝિટિવ વાત સાંભળી છે અને અમે વિનંતી કરી છે કે લાગતા વળગતા તમામ અધિકારી એ એક્ટિવ થાય અને જે ગુંડા લુખ્ખા પાટીદાર સમાજ જ નહીં પણ મોરબીની આમ જનતાને પજવે છે, હેરાન કરે છે, દાદાગીરી કરે છે એવા તમામને નાથ મોયડા નાખે. ગુંડાની કોઈ જાતિ કે ધર્મ હોતો નથી. ગુંડો એ ગુંડો હોય છે અને ગુંડાને કોઈ જ સપોર્ટ આમ તો કરતું હોતું નથી. એટલે તંત્રને પણ આજે વિનંતી કરીએ છીએ મીડિયાના માધ્યમથી કે એક્ટિવ થઈને એકવાર આ મોરબીને ગુંડા મુક્ત મોરબી કરી દો. આ ઉદ્યોગની નગરી છે. પાટીદાર સમાજ ખાસ વિદેશોથી કરોડો રૂપિયાનું સિરામિકના કારખાનામાં હુંડિયામણ રડી અને ગુજરાત સરકાર અને દેશની સરકારને ટેક્સ ભરે છે. તો એની જાનમાલની રક્ષા કરવાનું કામ એ તંત્રનું છે, સરકારનું છે, ગૃહ મંત્રાલયનું છે. પણ ક્યાંક આ તંત્ર વામડું નીમડું છે અને ગુંડાઓને સપોર્ટ કરતું હોય એવું મહેસૂસ પાટીદાર સમાજ અને પ્રજા કરી રહી છે. તો આ તકે તમારા માધ્યમથી એટલી જ વિનંતી છે કે કલેક્ટર સાહેબે અમને સાંભળ્યા છે ને યોગ્ય નિર્ણય લેશે એવું અમને લાગી રહ્યું છે. જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં અમારી ટીમ છે. ટીમની સાથે પાટીદાર યુવા સેવા સંઘ નામની મોરબી જિલ્લામાં કાર્યરત એક સંસ્થા છે, એના બેનર નીચેની ટીમ છે. એ ટીમ સાથે મળીને આગામી કાર્યક્રમ નક્કી કરશું. પરંતુ અમને લાગે છે કે જો આટલા લોકો એકત્રિત થાય અને કલેક્ટરશ્રી અને અધિકારી અને તંત્ર કામ ન કરે તો પછી આમાં જાવું ક્યાં? જો રક્ષક જ ભક્ષક હોય તો કંઈ સવાલ નથી. પણ મને વિશ્વાસ છે આ ટીમ અને અમારા આ મિત્રો જેટલા આવ્યા છે આજે આ તડકો સહન કરી, કામ ધંધો ખોટી કરીને, એવું લાગે છે કે તંત્ર એક્ટિવ થશે અને ગુંડાઓને ચોક્કસ નાથ મોયડો નાખશે. અનેક બનાવોની અંદર વાતો દબાઈ જતી હોય છે, તો એના માટે તમે સમાજના યુવાનોને શું કહેવા માંગો? મારી ખાસ કરીને સમાજના યુવાનોને પણ વિનંતી છે કે તમે કોઈ પણ ખોટું કામ કરવા જાવમાં પૈસા લેવાની વાત આવે છે, પણ હવે તો મિત્રો આ લોકોએ સિસ્ટમ ફેરવી નાખી છે. પટેલના છોકરા હવે પૈસા લેવા નથી જતા. ખોટા ફોન કરીને કહે છે કે તારે 2 લાખ આપવાના છે, તારે 5 લાખ આપવાના છે, મારું મોટરસાઇકલ તોડી નાખ્યો, મારો મોબાઈલ તોડી નાખ્યો, મારી ગાડીમાં તે લીસોટો પાડી દીધો, તું લઈ ગયો છો કેમ નથી દેતો. હવે તો આ તંત્ર ચાલુ કરી દીધું છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક યુવાનો ઓનલાઈન ગેમિંગ, જુગાર, સટ્ટો, નશો આ બધું ક્યાંક 1% તો બધે બગાડ હોય ને એ કરે છે. પણ અમે એના કાર્યક્રમો કરી અને એમાં પણ અમે અમારા યુવાનોને જાગૃત કરશું, એ સવાલ નથી. પણ અત્યારે દોષનો ટોપલો અમારી ઉપર જે ઓઢાડવામાં ઘણા લોકોમાં આવે છે કે તમે
પાટીદારો જે રીતે મનોજ પનારાએ કહ્યું કે પાટીદારોએ તેમની પોતાની સુરક્ષા જાતે કરવી પડે તેવી સ્થિતિ અત્યારે થઈ ચૂકી છે અને તેમની સામૂહિક હથિયાર માંગવાનો નિર્ણય કલેક્ટર ઓફિસ ખાતે જઈને કરવામાં આવ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર દ્વારા આ ગુનેગારો સામે કડક સાથે કામ લેવા અને પોલીસને સૂચના આપવામાં આવી છે અને તેમના જિલ્લામાં કોઈ અન્યાય ન થાય તે રીતે તંત્ર કામ કરશે તેવી ખાતરી પણ કલેક્ટર દ્વારા આપવામાં આવી છે. તો આને લઈને કલેક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું તે પણ એકવાર સાંભળો. આજે પાટીદાર યુવા સંઘ જેની રચના કરવામાં આવી છે તે બાબત અત્યારે જાણવા મળી કે મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થા માટે જે થોડી ઘણી તકલીફ ક્યાંક થઈ હશે, વ્યાજખોરોનો જે આતંક હશે ને એમાં 2 થી 5 જેટલા પરિવારોને ક્યાંક તકલીફ પડી હશે એવી એમના આગેવાન શ્રી દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને તે અન્વયે કોલેજ અને સ્કૂલે જતા ઉચ્ચ માધ્યમિકમાં ભણતા છોકરાઓ છોકરીઓને આ ગેંગ દ્વારા જે તકલીફો કરવામાં આવે છે તે એમના વિરુદ્ધ પગલાં ભરવા માટે અને એમનાથી બચવા માટે સ્વરક્ષણ માટે હથિયારના લાયસન્સ માટે એક સાથે 150 થી 200 જેટલી અરજીઓ એમને કરેલી છે. હથિયાર લાયસન્સની અરજી એ સામાન્ય રીતે રાજ્ય સરકારના જે નિયત કરેલા ફોર્મ અને એના સિદ્ધાંતો મુજબ અત્રેથી ઇસ્યુ કરવામાં આવે છે. ફોર્મની ચકાસણી કરી અને જિલ્લા પોલીસ અધિક્ષકનો અભિપ્રાય લઈને તો એ અરજી અન્વયે જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની રહેતી હશે તે અત્રેથી તાત્કાલિક કરવામાં આવશે. બીજી વાત, લોકોને કોઈપણ પ્રકારની તકલીફ હશે તો એ તકલીફ દૂર કરવા માટે અત્રેથી જિલ્લાના પોલીસ અધિક્ષકને સૂચના આપવામાં આવશે અને રાજ્ય સરકારને પણ આ બાબતે અહેવાલ કરી અને આ અન્વયે પ્રજાને કોઈ તકલીફ ના પડે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મોરબીમાં ખૂબ સારી રીતે જળવાઈ રહે, સુલે અને શાંતિ રહે અને કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરોનો આતંક ના રહે, એમને અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ ધાક ધમકી ના આવે, એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું. અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મિટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થવી જોઈએ. એક જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ના ગણાય. પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું. જે રીતે કલેક્ટરે કીધું કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ ગુજરાત પોલીસનું છે અને ગુજરાત પોલીસ ખૂબ સારી રીતે આ તંત્ર કામ કરશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. પણ આમ જોવા જાઓ તો ભારતની અંદર કોઈ લાયસન્સ વગરનું હથિયાર રાખવું એ ગુનો છે અને લાયસન્સવાળું હથિયાર એ ખૂબ ઓછા લોકોને મળતું હોય છે અને ખૂબ ઓછા લોકો આ હથિયારનો ઉપયોગ કરતા હોય છે. અને આમ જોવા જઈએ તો લાયસન્સવાળા હથિયાર રાખવાથી અનેક નબીરાઓ આ લાયસન્સવાળા હથિયારનો રોપ જમાવીને કાયદો અને વ્યવસ્થાનું ભાન ભૂલીને ઉપયોગ પણ કરતા આપણે જોયા છે. એટલે શું કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માત્ર એક હથિયાર જ જવાબદાર છે? તે સિવાય શું ન્યાય નથી મળી શકતો આ ગુજરાતમાં? આવા અનેક સવાલો પણ ઊભા થઈ શકે છે. પણ આજે પાટીદાર યુવાનો 200 જેટલા લાયસન્સના હથિયારની માંગ કરી છે, તેને લઈને આપણું શું કહેવું છે તે અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ જણાવી શકો છો. અને આવા જ અવનવા અપડેટ્સ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.